મારું નામ સુરેશભાઈ રમણીકભાઈ આઠકર. મારું બાળક 17માં ભણે છે. મેં મુખ્યમંત્રીને પણ આની જાણ કરેલી, જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરેલી, જિલ્લા કલેક્ટરને પણ જાણ કરેલી, ગાંધીનગર શિક્ષણ અધિકારીને પણ જાણ કરી, સચિવને. આમાં કોઈ કાંઈ આપણને અમને જવાબ આપેલ નથી. તો અમારે શું કરવાનું? જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત સાહેબ એને પણ મળેલ, ત્યાંથી કોઈ અમને જવાબ આપેલ નથી. અને દીક્ષિત સાહેબે અત્યારે ડીઓમાંથી ઓર્ડર કાઢી અને પ્રવીણભાઈને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં મૂકી દીધા છે. સોમવારે એનો ઓર્ડર નીકળી ગયેલો છે. અમારે પ્રવીણ સાહેબ જોઈ છે. અમારી માંગણી પૂરી કરો. અમને અન્યાય થયો છે, આની માટે અમારે આગળ હાલવાનું થશે. પછી આવતા દિવસોમાં અમારી નોંધ લ્યો, અમને અમારો ન્યાય આપો, અમને અમારો હક આપો. મૂળ માંગ કઈ છે તમારી? દિવ્યાંગ બાળકોને એને શિક્ષક મળે. આવતા દિવસોમાં એ છોકરા સ્ટાન્ડર્ડ થઈ શકે, નોર્મલ બાળકો જેવા થઈ શકે, એ અમારી માંગણી છે.